એકત્રિત કર્યા છે। આજે 1 મે છે, શ્રમ દિવસ કહે છે। નાનો માણસ ગામડામાં જે કામ કરે છે, મિલનો મજદૂર હોય, શહેરમાં કામ કરતો હોય છે, શ્રમ કરવામાં કોઈ શરમ નહીં। જવાન મિત્રો, એક ટિપ્સ તરીકે આજના દિવસે કોઈ પણ જાતનું કામ કરવામાં શરમ અનુભવતા નહીં। ખરાબ કામ કરવું હોય તો શરમ આવે, પણ સારું કામ કરવામાં કોઈ દિવસ શરમ અનુભવવી નહીં। આજે શરમ છોડીને શ્રમ કરવા માટે આપ આવ્યા છો, આપને બધાને અભિનંદન। આજે 1 મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, રોજગાર અધિકાર રેલી। આ ગુજરાત જે મુંબઈ રાજ્ય હતું, થોડો ઇતિહાસનો આપણે અભ્યાસ કરીશું તો પહેલા ઇલાકામાં રાજ્યો હતા, મુંબઈ ઇલાકો। આ મુંબઈ ઇલાકાના ભાગ તરીકે ભાષાકીય રીતે રાજ્યોની રચના થવી જોઈએ, આવું 1956માં નક્કી થયું। ત્યારે ગુજરાતના આગેવાનોએ આંદોલન કરીને સવિશેષ ઇન્દુલાલ યાજ્ઞિક, જેને તમે જોયા હોય તો સારી વાત છે, નવી પેઢીએ નહીં જોયા હોય, એક ફકીર ઓલિયો માણસ। મને બહુ કહેવામાં સંકોચ નથી કે નહેરુજી આપણા વડાપ્રધાન હતા। અમદાવાદની પબ્લિક એમની સભા કાંકરિયામાં હતી, અને આ ડોસાએ હિન્દુ ચાચાએ એક સમાંતર સભા રાખેલી મા ગુજરાતના નામે। હિન્દુ ચાચાની સભા બહુ મોટી હતી, બહુ મોટી, કલ્પના બહારની સભા। આટલો બધો પ્રેમ અમદાવાદની ગુજરાતની જનતાએ હિન્દુ ચાચાને આપેલો। આજ ગુજરાતની સ્થાપનાને 52 વર્ષ પૂરા થયા છે। તમારી ઉંમર સાથે આને સંબંધ છે। તમે કદાચ મા ગુજરાતની એ વખતની લડતમાં નાના હશો, ઘણા નાના હશો, પણ મિત્રો આ વર્તમાન છે, યુથ, જુવાની, એ વર્તમાન છે, તમારું ભવિષ્ય। અત્યારે કદાચ તમને એમની કલ્પના નહીં હોય, પણ જુવાન માણસનું ભવિષ્ય એ સરકારના હાથમાં છે। રાજ્યની સરકાર, દેશની સરકાર, દેશની સરકારમાં રાહુલ ગાંધી જેવું વ્યક્તિત્વ, એક યુથ આઇકોન, આખા દેશમાં સરસ મજાનો જુવાન નેતા કહી શકાય, એના હાથમાં આજ અને આવતીકાલ છે। અને આપણે અહીં ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી પરિવર્તનની પ્રક્રિયાના ભાગરૂપે ઘણી મહેનત પછી પણ પરિણામ નથી આવતું। આજે મને વિશ્વાસ છે, આ 1 મેના દિવસે અહીં આ સદભાવના હોલમાં કહું છું, આ હોલનો આભાર માનીએ કે આ સદભાવના એર કન્ડિશન હોલમાં જે ગુજરાત સરકારે ઉપવાસ કર્યા, આપણે બધાએ ગાંધી આશ્રમ સામે ફૂટપાથ ઉપર જે ઉપવાસ કર્યા, અને કરંટ ગુજરાતની પબ્લિકમાં, દેશની પબ્લિકમાં કે આ બનાવટ છે એર કન્ડિશન વાળો એ વખતનો એમનો ઉપવાસનો હોલ, સાચા લોકો, સારા લોકો તો ગાંધીજીના આશ્રમની સામે ફૂટપાથ ઉપર બેઠેલા છે। આમની વાત નાટક હતી, બનાવટ હતી, સાચી વાત ગાંધી આશ્રમ સામે હતી। અને ત્યારથી ગુજરાત સરકારની પતનની શરૂઆત થઈ છે। અને આ હોલમાંથી આવતી મેનો સંદેશો તમને આપું છું કે આવતી વખતે 1 મે આપણે ગાંધીનગરની ગુજરાત સરકાર તરફથી કોંગ્રેસ આધારિત સરકાર, કોંગ્રેસની સરકાર, એ સરકારના ભાગરૂપે આપણે એના ભાગીદાર રહીશું। એ ગાંધી આશ્રમમાં રવિશંકર મહારાજ બહુ જ ઓલિયા માણસ, સામાન્ય માણસ, સાદગીના પ્રતીક, એમના હાથે પ્રધાનમંડળની શપથવિધિ થઈ હતી। રવિશંકર મહારાજે ગુજરાતના પ્રધાનમંડળને સાદગીનો સંદેશો આપેલો। આજનું ગુજરાત સાદગી નથી, પણ બહુ ખરાબ રીતે પૈસાની બરબાદી, જેમાં કોઈ કરકસર અને સાદગીને સ્થાન નથી। ગુજરાત એના ગળથુથી માં સાદગી અને ગુજરાત અને સાહસિકતા વાળું આ ગુજરાત, એના એ સરકારના પનારે આપણે પડ્યા છે, જેને આને કોઈ સંબંધ નથી।